ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ નવા રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વસનીય દરખાસ્ત કરવામાં આવી। આજરોજ તારીખ 24/6/2026ને બુધવારે સવારે 11 કલાકે નવા રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વસનીય દરખાસ્ત કરવામાં આવી। નવા રતનપર ગામના સરપંચ ગૌતમભાઈ હિંમતભાઈ બારૈયા વિરુદ્ધ સરપંચની બોડીના સભ્યો દ્વારા અવિશ્વસનીય દરખાસ્ત કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવા રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વસનીય દરખાસ્ત કરવામાં આવી। સરપંચની બોડીના સભ્યો અને સરપંચ દ્વારા સામસામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા। તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। નામ ને આપનો હોદ્દો? બારૈયા ધર્મેશભાઈ જયંતિભાઈ, નવા રતનપુરમાં ઉપસરપંચ તરીકે ફરજ કરું છું। અચ્છા, આજે તમારા ગ્રામ પંચાયતની અંદરમાં સરપંચ વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે, એ શા કારણે કરવામાં આવી છે? એમાં સરપંચ પોતાનું આપમુખી વર્તન કરે છે અને પોતાનો સત્તાનો ઉપયોગ કરે છે અને ગામનાને માનસિક ત્રાસ આપે છે। માનસિક ત્રાસ કેવા કેવા આપે છે? અવારનવાર એક્રોસિટીની ધમકી આપે છે ગામ લોકોને બધાને। અચ્છા, તો આજે તમે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે, એનું શું રિઝલ્ટ આવ્યું? અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે સભ્યોની સહમતિથી। અચ્છા, આપનું નામ ને આપનો હોદ્દો? બારૈયા ગૌતમભાઈ હિંમતભાઈ, નવા રતનપર ગ્રામ પંચાયત સરપંચ। આજે તમારા વિરુદ્ધમાં તમારા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે। આજે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે। અગાઉના સમયમાં 6 મહિના પહેલાં મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, ત્યારે મારા તરફેણમાં એક સભ્યએ સહી કરી હતી અને 6 સભ્યએ મારા વિરુદ્ધમાં સહી કરી હતી અને મારા તરફેણમાં એક જણે સહી કરી, ત્યારે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થઈ હતી। તો આજે પાછી અવિશ્વાસની દરખાસ્ત થઈ, આજે 6 સભ્યએ સહી કરી અને અવિશ્વાસની દરખાસ્ત સાબિત થઈ છે। તેના કારણે નવા રતનપર ગ્રામ પંચાયતના સભ્ય વોર્ડ નંબર 5 પ્રવીણભાઈ હીરાભાઈ મકવાણા, કે જેઓ ગામતળની જગ્યામાં બહુ મોટા પ્રમાણમાં દબાણ કરેલ હતું, તેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે ધરતા એ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। બીજા તો કે જે તે સમયે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, તે બાબતે મને મોરા તરીકે ઊભો કરવામાં આવ્યો હતો, પણ એ લોકોનું કહેવું એમ હતું અમે કેવી એમ તારે કરવાનું, તે કારણોસર મેં એના અંગત અને દબાણ હટાવવું અને દબાણ ગ્રામ પંચાયતની વેરા પોસ્ટમાં ચડાવવા ન હોવાથી એ લોકોએ મારી તરફેણમાં અવિશ્વાસનો દરખાસ્ત મૂક્યો છે। પ્રવીણભાઈ કોણ છે? પ્રવીણભાઈ સભ્ય છે વોર્ડ નંબર 5, પ્રવીણભાઈ હીરાભાઈ મકવાણા, કે જેઓ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 5ના સભ્ય છે અને અહીંથી જતા 4 દુકાની એ દબાણમાં કરી છે। તો એ દબાણ મેં ગ્રામ પંચાયતની માલિકીનમાં ચડાવ્યું ન હોવાથી પ્રવીણભાઈએ અવિશ્વાસની દરખાસ્ત મેકાવરાવી। તમે પ્રવીણભાઈએ દબાણ કરેલું છે, એ બારમાં તમે તલાટી મંત્રીને કોઈ રજૂઆત કરી હતી ખરી? તલાટી મંત્રીને મારે રજૂઆત કરવાની હોય જ નહીં। સરપંચની 5 સત્તા છે, તે એની 3 નોટિસ સરપંચની સહીથી નીકળે છે અને 3 નોટિસ એને મેં ફાળવી દીધી, પણ એના કોઈ આજ લગીમાં આધાર પુરાવા આવ્યા નથી। હાલ જે પ્રવીણભાઈએ તો દબાણ કર્યું હતું, એ ઉપરાંત બીજા 5 સભ્યોએ પણ તમારા વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી, એનું શું કારણ? હું અનુસૂચિત જાતિનો સરપંચ છું અને કોળી સમાજનું એવું કહેવું છે કે આપણો સરપંચ હોવો જોઈએ, બહારનો જ્ઞાતિનો સરપંચ ન હોવો જોઈએ અને ચૂંટણી અનુસૂચિત જાતિની છે।